બોર્ડની ચૂંટણીનો મામલો 21 એપ્રિલે જ યોજાશે ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી। હાઈકોર્ટે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલી પિટિશન રદ કરી છે। નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવા માટે માંગ હતી। કાચી મતદાર યાદીમાં નામ કમી કરવાને લઈને રજૂઆત હતી। મહત્વનું છે કે ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે ચૂંટણી જાહેર કરી હતી, જેને લઈને ટેમ્પલ બોર્ડે મતદારોની કાચી મતદાર યાદી પણ જાહેર કરી હતી। ત્યારે મતદાર યાદી જાહેર થતા આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી કે મતદાર યાદીમાં નામ કમી તેમજ હાઈકોર્ટ નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવામાં આવે, પરંતુ હાઈકોર્ટે આચાર્ય પક્ષની અરજીને ફગાવી દીધી છે। ત્યારે હવે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી યથાવત સમયે જ યોજાશે। મંદિરોનો ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ સહન નહીં થતા આવા કૃત્યો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે। અમારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પધારૂઢ થયા ત્યારથી વડતાલ દક્ષિણ દેશ ગાદીમાં સુલેહ, શાંતિ, એકતા, સંપૂર્ણપણે જળવાઈ રહ્યું છે। આ પણ સહન નહીં થતાં આ વાતાવરણને ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ગઢડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાત્રા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત, એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું, જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થયો। એકચ્યુઅલી અમારી સમજણ પ્રમાણે અને નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે। હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે।